નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા અને હું યોગેશ કાનડે, તમારા ઇકોનોમિક્સનો શિક્ષક. તો આજે વિદ્યાર્થી મિત્રો, તમારી જે ડિમાન્ડ હતી સાહેબ આ લોકોની કે સાહેબ જે રીતે અકાઉન્ટ, સ્ટેટ એ બધાની અંદર તમે વાવાઝોડાનું સેશન આપ્યું, તો કે ભાઈ કાનડે સાહેબને બોલાવીને ઇકોનોમિક્સનું બી આ સેશન અમને આપો. તો સ્પેશિયલી યોગેશ કાનડે સર આવેલા છે આપણને અર્થશાસ્ત્રની અંદરના અમુક એવા ઇમ્પોર્ટન્ટ MCQ વગેરે અને એક વાક્યના જે પ્રશ્નો છે એ આપણે આની અંદર કરાવશે તમને. બરાબર, મતલબ કે સાહેબ આ લોકો આ તૈયાર કરીને થશે, એ લોકોને ઉપયોગી થશે. ઉપયોગી થશે, 100% ઉપયોગી થશે. 100% ઉપયોગી થશે ભાઈ. ચાલો, અર્થશાસ્ત્રનું વાવાઝોડું છે પરીક્ષાની અંદર. જેવું તમે એકાઉન્ટ અને સ્ટેટની અંદર મસ્ત તમારું પેપર ગયું છે, એવું ઇકોનોમિક્સનું બી જશે. ભલે તમારે પ્રિપરેશનનો સમય ઓછો છે, છતાં બી જશે. પણ આ સેશનને ધ્યાનપૂર્વક સાંભળી અને એની અંદરના જે ક્વેશ્ચન્સ છે એના જવાબને યાદ રાખી લેજો. ચલો સાહેબ, શરૂઆત કરીએ. સવાલ મેં વાંચીશ, તમારે આ લોકોના જવાબ એક્સપ્લેન કરી દેવાના. બરાબર. જો પહેલું છે જે તમને વિભાગ એ માં પૂછાય છે સાહેબ, 10 માર્કમાં આ લોકોને આ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે. બરાબર ને? તો પહેલો ક્વેશ્ચન છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? તો ઇન્ટરનેટ આવે સાહેબ, જેનાથી એ લોકો વિડીયો જોઈ રહ્યા છે. બસ ઇન્ટરનેટ. ચલો, જીવનની આવું પૂછાય એવું આમાં, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો હંમેશા જીવનનું જે મૂલ્ય જે છે એનો આંક જે છે 100 પરથી ગણતરી કરવામાં આવતી હોય છે. ઓકે. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા? સાહેબ મેં તુક્કો લગાવું. સાટા પદ્ધતિ, વસ્તુ આપીને વસ્તુ લેવાની, વસ્તુ વિનિમય પ્રથા, હે ને? એટલે જવાબ સી. એટલે અમે કોઈ દિવસ જોયું નહીં, પણ સારું અર્થશાસ્ત્ર મને આવડવા માંડ્યું. ચલો, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? એને હંમેશા જો બે હોય છે, એક રેપો રેટ છે, બીજું રિવર્સ રેપો રેટ છે. તો એનો આન્સર શું આવશે? રિવર્સ રેપો રેટ. ઓકે, એટલે ટૂંકા સમયગાળાનું હોય, ટૂંકા સમયગાળા માટે હોય છે. અસરકારક એ લોકોને ક્વેશ્ચન દેખાય સાહેબ. ચલો, અને જો તમારે ભાઈ ખાલી જોતું નહીં રહેવાનું, અહીંયા ચેટ બોક્સમાં મારે તમારો આન્સર જોઈએ નંબર સાથે. અમે વિચારીએ, ડિસ્કસ કરીએ એ પહેલા અહીંયા ચેટ બોક્સમાં તમારો આન્સર જોઈએ. સાહેબ છેલ્લા દિવસે આટલું તો આવડવું જ જોઈએ. આવડવું જ જોઈએ, કેમ ના આવડવું જોઈએ? અને સાહેબ ઇકોનોમિક્સમાં 100 માંથી 100 લાવે તો આવે ને? જો વ્યવસ્થિત. હા, પણ આ 10 માર્ક્સ નું છે ને, એમણે ક્લિયર કરવું પડે, કારણ કે આ તો એક બોનસ માર્ક્સ છે. 10 માર્ક્સ કેમ કે તમે થિયરી ગમે એટલી પાક્કી તૈયાર કરીને જાઓ, પણ આનો જો એક ક્વેશ્ચન ના આવડ્યો તો સીધા તમારા માર્ક્સ 99 થઈ ગયા. બરાબર છે? તો ધ્યાનપૂર્વક જે બી છે ઓબ્જેક્ટિવ અહીંયા લખજો. ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમે જો યાર, ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ છે. 10,50,000 વિદ્યાર્થીઓ છે સાહેબ અહીં જોડાયેલા. કેટલું સારું કહેવાય. હા, તેના જોડે તમને ભણવાનો મોકો મળી રહ્યો છે. અને આ વિડીયો પર સાહેબ ટાર્ગેટ કેટલો રાખો લાઈકનો? 5,000 નો. 5,000 લાઈકનો ટાર્ગેટ છે. બરાબર. જો આ 5,000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો કાનડે સાહેબ તમને ઇકોનોમિક્સનું પેપર બી સોલ્વ કરાવશે. બરાબર, એના MCQ નો પેપરનું સોલ્યુશન બી તમને કરાવશે. ચલો, તો આગળ જોઈએ સાહેબ, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? જો માંગ બદલાય ને બેટા, માંગ બદલાય એટલે શું થાય? ટેકનોલોજી બી બદલાય. ટેકનોલોજી એટલે જૂના ટેકનોલોજીના સ્થાને શું આવે? નવી ટેકનોલોજી આવે. એટલે શું થયું? ચક્રીય થયું. જો આ રહ્યો આન્સર, ચક્રીય. ઓકે. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? હા, તો જો કૃષિ ક્ષેત્ર જે છે, એ કૃષિ ક્ષેત્ર સૌથી વધારે ક્યાં ચાલે છે? તો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર. તો અહીંયા આન્સર આપણને આપેલો છે કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ચલો આગળ જોઈએ, નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જો મેં તમને સમજાવેલું પાઠ ભણાવતી વખતે કે નાના પાયાના ઉદ્યોગમાં હંમેશા યંત્રોનો ઉપયોગ ઓછો થાય, માનવ શ્રમની જરૂરિયાત વધુ પડતી હોય છે. તો અહીંયા જો આપણને આપેલું છે શ્રમ પ્રધાન. શ્રમ પ્રધાન જવાબ આવશે. બરોબર. જાહેર ક્ષેત્ર એટલે શું? આવું તો એક માર્કમાં પૂછાય. એક વાક્ય વાળામાં પૂછાય. ચોક્કસ પૂછાય. ચલો, જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર એટલે સરકાર જે છે, એ સરકાર દ્વારા ચાલનારો ઉદ્યોગ, એને આપણે શું કહીએ છીએ? જાહેર ક્ષેત્ર કહીએ છીએ. આ રહ્યો આન્સર. સરકાર દ્વારા સંચાલિત રેલવે જેવું. રેલવે એસટી બસો છે, તો એ જાહેર ક્ષેત્રમાં. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી સાહેબ? આ તો 10મા ધોરણના સમાજમાં આવતું હતું. મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી 1853માં. હા, ઈસવીસન 1853. બરાબર છે. અંગ્રેજોએ કરી હતી ને. જો વિકી સર ને બી આવડે છે. એક જોરદાર સેલ્યુટ કાનડે સાહેબ માટે સેલ્યુટ આવી જ જોઈએ. કાનડે સાહેબ માટે, મારા માટે નહીં. ચલો આગળ જોઈએ, ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે? તો ભારત સરકાર જે છે એ આરોગ્ય પાછળ જે છે 4.4% જેટલો ખર્ચો જે છે એ કરે છે. સૌથી ઓછો ખર્ચો આપણો દેશ કરે છે.
એટલે સારી બાબત કહેવાય કે ખરાબ? ખરાબ બાબત કહેવાય. આરોગ્ય પાછળ તો ખર્ચો થવો જ જોઈએ ને. હવે કદાચ કરતા થયા હશે હવે સાહેબ થયા હશે. કોવિડ પછી. હા, ચોક્કસ, ચલો, ચોક્કસ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? તો આકૃતિ જે છે હંમેશા જ્યારે કોઈ અસતત વસ્તુઓ આપેલી હોય તો એના માટે આકૃતિ જે છે એ આકૃતિ દોરવામાં આવતી હોય છે. અસતત આવૃત્તિ જ્યારે હોય ત્યારે આકૃતિ આપણે બનાવતા હોઈએ છીએ. અને આ ટાઈપના ક્વેશ્ચન સાહેબ તમે બોર્ડના બાહુબલીમાં બી વન શોટમાં કરાયા છે. કરાયા છે મેં. હા ભાઈ, એ ના જોયું હોય તો જોઈ લેજો. હા. હે ને? માનવ વિકાસ આંક એટલે કે HDI હા, નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? મહત્તમ મૂલ્ય જે છે તો એ 1 હોય છે એનું. એક જ. એક જ. ચલો, જો હવે કોઈકને, તમે તો કદાચ તમારું તો 12મું થઈ ગયું, એટલે કે 12મું તમારા તમે ભણી રહ્યા છો, પણ તમારા જુનિયર્સ મતલબ કે જે લોકો 11માં આવવાના હોય અને એને તમારે સજેસ્ટ કરવું હોય કે ભાઈ ઇકોનોમિક્સ મારે વ્યવસ્થિત કોઈ સારા શિક્ષક પાસે ભણવું છે, તો કાનડે સાહેબનો કોર્સ સંકલ્પ એપ્લિકેશન પર અવેલેબલ છે. પૂરેપૂરા બધા જ ચેપ્ટર ભણાયેલા છે સાહેબ. બધા જ ચેપ્ટર ભણાયેલા છે અને આ વખતે ઓબ્જેક્ટિવ વગેરે બી એની અંદર એડ ઓન થશે. તો તમારે એક મસ્ત તૈયારી કરવી હોય તો એ તૈયારી માટે તમે તમારા જુનિયર્સને સજેસ્ટ કરી શકો છો કે ભાઈ કાનડે સાહેબ પાસે ઇકોનોમિક્સ ભણજે, પેપર બી સારા જાય છે અને માર્ક્સ બી વધારે આવે છે. બરાબર? તો આ એક ઓફર ચાલે છે સંકલ્પ એપ્લિકેશન પર. તમને ફક્ત 11મું ધોરણ કોમર્સમાં તમે નહીં માનો, બોલો તમે ટ્યુશનની 15-20 હજાર ફી ભરી હશે સાહેબ. હા, ભરી. આપણે ખાલી 2500 રૂપિયામાં આ વખતે કરાવવાના છે. સરસ. 2500 રૂપિયામાં આ ઓફરમાં લો તો અર્લી બર્ડ ઓફર 15 મે સુધી આ ઓફર છે. આ ઓફર તમને ફરી નહીં મળે. વેકેશન દરમિયાન એને કહી દેવાનું ભાઈ 9998339958 પર કોલ કરે, ડેમો લેક્ચર જોવે અને એડમિશન કન્ફર્મ કરે. બરાબર? આટલું જ ખાલી એ લોકોને કરવાનું છે. એટલે એક જ ક્લિકમાં કાનડે સાહેબના બધા જ ચેપ્ટરના લેક્ચર આવી જ જશે. આવી જ જશે ડિજિટલ બોર્ડ પર ને. હા, ડિજિટલ બોર્ડ પર. સરસ મજાના. ચલો, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય. જો જ્યારે દેશની અંદર ભાવ વધારો થતો હોય, બરાબર, તો નાણાંનું મૂલ્ય વધતું નથી, પણ નાણાંનું મૂલ્ય શું થાય? ઘટી જાય. જો આ રહ્યો આન્સર, ઘટે છે. ઘટે છે. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? બરાબર, તો 3 પ્રકારની હોય છે થાપણો. આન્સર છે અહીંયા 3. 3. ઓકે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કરેલા છે? હા, આ અઘરો છે ક્વેશ્ચન. અઘરો છે. આ અઘરો છે. હા. કારણ કે અહીંયા નામ આવ્યા ને એટલે છોકરું જે છે ને એ છોકરું આમાં ભૂલ કરશે. અંગ્રેજી નામો બાજુ જાય. એટલે દેશી નામ. દેશી નામ છે આપણું રાજકૃષ્ણ. રાજકૃષ્ણ. ઓકે. 16મું છે સાહેબ, નીચેનામાંથી કોનો સમાવેશ ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારામાં થતો નથી? જો દીકરાઓ, અહીંયા જંતુનાશક દવા એટલે ટેકનિકલ વસ્તુ થઈ, સિંચાઈ તો એ બી ટેકનિકલ વસ્તુ થઈ, ખેત ધિરાણ એ બી ટેકનિકલ વસ્તુ થઈ, ભૂમિ એક જ પરીક્ષણ. બાકી રહ્યું ને, આગળનું તમે ના પાડે તો હું ટીક કર દઉં. ડી. દિલ મેં દિવાળી પૂરા, ડી ઓપ્શન. Okay. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? 10 કરોડ. 10 કરોડની જરૂરિયાત પડતી હોય છે મોટા પાયાના ઉદ્યોગ માટે. ચલો, એને આપણે બોક્સમાં પૂરી દઈએ. ઓકે. વર્ષ 2021-12માં 11-12માં 11-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 24.3. આ બધું યાદ રાખવું આ પડે. દીકરાઓ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા છે ને આંકડાઓ જે છે એ આંકડાઓ હંમેશા આપણને એવી ગલતફહેમી ઊભી કરશે ને તો આપણે ખોટું જ લખીને મેં આવીશું. કહું ને સાહેબ, દેખો અત્યારે તમે જવાબ કીધો ને 24.3, હવે મેં પેપર કાઢું ને, હા. મેં આવું ઓપ્શન આપું, પછી હા. મેં આવું ઓપ્શન આપું 23.4, હા. પછી મેં આવું ઓપ્શન આપું કે ભાઈ 24.7, હા. એટલે પેલો તમે કન્ફ્યુઝ જ થઈ જાઓ. કન્ફ્યુઝ થઈ કે ભાઈ જવાય, આમાંથી હતું આમાં કયું? કન્ફ્યુઝ થઈ જવાય. એટલે બહુ ધ્યાનથી આ વસ્તુ જે છે એને જોજો. એટલે ટીક કરી દેશી. 24.3 3% યાદ રાખવું પડે. આમાં તો Okay. બરાબર છે, પણ બોર્ડની અંદર તમને આ હા, ટાઈપનું એ આપી ધ્યાન શકે રાખજો. છે. ઇવન તમારે ઇકોનોમિક્સના IMP જોઈતા હોય કે ભાઈ સેક્શન વાઇઝ 5 માર્કની કઈ થિયરી અગત્યની છે, 3 માર્ક્સ માટે કઈ થિયરી અગત્યની છે, કયા કયા ચેપ્ટરમાંથી કેવી કેવી થિયરી પૂછાય છે, એની માટે આપણે સાહેબ IMP નો એક વિડીયો બનાવેલો છે. એ બરાબર. નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એ બી કાનડે સાહેબના થ્રુ જ નીકળેલો છે, ખાલી પ્રેઝન્ટ મેં કરેલું છે. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આઈ બટન પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમને જોવા મળી જશે, કાં તો નીચે તમને એની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોઈ લેજો. ઇવન બોર્ડના બાહુબલીની અંદર સાહેબે બધા જ ચેપ્ટરના ડિટેલ MCQ બી કરાયેલા છે. છે ખરા ને? બધા. જે ઇમ્પોર્ટન્ટ હોય એ. તો એની બી લિંક તમને નીચે મળી જશે, ત્યાંથી જોજો. બરાબર? આ તો અત્યારે કરવાના છે, પણ વધુ સમયમાં એનો પણ ઉપયોગ કરશો તો ડેફિનેટલી 10 માંથી 10 લેવામાં તમને હેલ્પ કરશે. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? હવે આકર્ષણ સ્થળાંતર કેમ થાય? ગામડામાંથી વ્યક્તિ જે છે એ શહેરમાં કેમ આવે છે? તો એનો આન્સર એકદમ ઇઝી વસ્તુ આપણને દેખાય છે કે ભાઈ હંમેશા જે સ્થળાંતર થતું હોય છે એ સ્થળાંતર કેવું હશે? હકારાત્મક હકારાત્મક હશે.
બરોબર, હકારાત્મક હશે. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહેલું છે? સિમ્પલ છે, બોલો સર. 6 થી 14. 6 થી 14. બરાબર ને? એટલે પહેલા ધોરણથી લઈ અને 7મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ એમ બી સરકારી સ્કૂલની અંદર ફ્રી જ હોય ફ્રી છે. જ હોય છે. 21 નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો આલેખની અંદર જો સ્તંભાલેખ છે, આવૃત્તિ વક્ર છે, આવૃત્તિ બહુકોણ છે, આવે. ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ ના આવે કેમ કે આલેખ જ નહીં, આલેખ જ ચિત્ર છે ને. ચિત્ર છે. આલેખ તો 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? આ આંકડો જે છે ને જૂનો છે. હા. સર, બરોબર, પણ આપણે લખવાનું તો આજ 130. 30. ઓકે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? જો કેટલો મસ્ત છુપો ફુગાવો છે, દોડતો ફુગાવો છે, ખુલ્લો ફુગાવો છે, દાબેલો ફુગાવો. આમ આ દાબેલો. મેં રિવિઝનમાં બી કરાયેલો છે આ પ્રશ્ન, દાબેલો ફુગાવો. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? આવડે છે સર? સાહેબ આ તમે થોડાક આમ રહેજો એટલે છોકરાએ બૂમો પાડે સાહેબ ક્વેશ્ચન નહીં દેખાતો. અચ્છા. એમને પાછો કાલે આવે તો આ બોર્ડર પર મેં ઉભો રહ્યો પેલા પર તમે એક્સપ્લેન કરતી વખતે એવું હોય ને તમને નજીક આવી જજો બસ ભાઈ તમારી સમસ્યા સોલ્વ. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો સાહેબ, 19 હા માર્ચ 2022 માં પૂછ્યો હતો. હા હે ને? માર્ચ. એટલે આવા જે પ્રશ્નો હોય ને તો એના તરફ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે રિપીટ બી થઈ શકે છે આ ક્વેશ્ચન. એને આપણે નામ જ આપ્યું PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન. બસ બસ એમાંથી સાહેબ જો તમને એક સિક્રેટ વાત કહું સાહેબ આ લોકો હા હા કે જે સાહેબ પેપર સેટ કરે ને એ આમના જેવા અનુભવી હોય, એની પાસે ચોપડી હોય અને જૂના વર્ષના પેપર હોય. તમે જેમાંથી વાંચો છો, જે સાહિત્યનો ઉપયોગ કરો છો ને એ બધું ના લેવા દે ગુજરાત બોર્ડ. એટલે ચોપડી અને જૂના પેપર, એટલે કાં તો પેપર તમારી ચોપડીના સ્વાધ્યાયમાંથી આવે કાં તો પછી જૂના વર્ષના પેપરમાંથી આવે. સ્વાધ્યાયમાંથી. ખ્યાલ આવી ગયો? આ સિક્રેટ છે. પેલો કે પહેલા ના કહેવાય, પહેલા કહીએ ને તો પાછું લોચો પડે. સમજ્યા? સિક્રેટ વાત છે, યાદ રાખજો. ચલો સાહેબ, આમાં હું આવશે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં? 1949. આઝાદી પછી. 1949. 1947 પછી. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથને વ્યક્તિઓનો સમાવેશ થાય છે? બરોબર, 14 વર્ષ સુધી તો કાયદો માન્ય રાખતું જ નથી આપણને, એટલે 15 થી 64 વર્ષ. બરોબર, ઓકે. 64 વર્ષ સુધી વ્યક્તિ જે છે એક સક્રિય વય જૂથની અંદર એટલે કામ કરી શકે છે વ્યક્તિ. વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? બરાબર છે. તો 2014-15ની અંદર જે છે ખેતી ક્ષેત્રની અંદર 49% લોકો જે છે ખેતી ક્ષેત્રની અંદર રોકાયેલા હતા. આ ખાસ ધ્યાન રાખજો, 2014 અને 15, બરાબર, ને 49%. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? વિશિષ્ટ આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ એ 2000ની સાલથી આપણે લોકોએ કરેલો છે, બરાબર, અને 1991થી આપણે એની શરૂઆત કરેલી છે, 1991, પણ 2000માં આપણે શું કર્યું છે એનું અમલીકરણ કરેલું છે. ઓકે. ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી? 25 લાખ. 25 લાખ. ચલો સરસ. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991. જો સર, આ વસ્તુ ને આ વસ્તુ. હા, એટલે અહીંયા જવાબ આવશે 1991. 91. ચલો આગળ જોઈએ આપણે. વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? અહીંયાથી પ્રદૂષણ ના થાય હું સર કોઈ દિવસ. સૂર્યથી ના થાય, પવનથી બી ના થાય, હાઇડ્રો પાવરથી બી નહીં થાય, એનાથી બી નહીં થતું. તો થર્મલ પાવરથી, કારણ કે અહીંયા કોલસાનો ઉપયોગ થાય સૌથી એટલે વધારે. એનું પ્રદૂષણ થાય. જ્યારે સ્તંભ આકૃતિ દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? બરોબર, તો એ વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ. વિકાસ એક પરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? આમાં પાછું કન્ફ્યુઝન આવ્યું. બરોબર. નામ અને આંકડા આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો બચ્ચાઓ. અહીંયા તકલીફ આપણને થશે, અહીંયા આપણે ખોટું લખીને આવીશું. તો અહીંયા જે છે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો ટોડે રોય. ઓકે, ચલો આમ આવજો સાહેબ. એ લોકો ઓપ્શનમાં જવાબ આપે ને એટલે વસ્તુઓ અને સેવાઓને બદલવામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. તો નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી? બોલો, નાણાંની વ્યાખ્યા કોણે આપી છે? મને કઈથી ખબર હોય? અહીંયા 4 નામ છે, માર્શલ છે, કેન્સ છે, પીગુ છે અને રોબર્ટસન. આ નામોમાં સાહેબ તકલીફ પડે આ લોકોને, મને હોતે રોબર્ટસન. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? ગુણાત્મક સાધનની અંદર
બેંક રેટ ભેદભાવયુક્ત વ્યાજનો દર. ડી દિલ મેં દિવાલીપુરા. યસ. ચલો, કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો ઘર્ષણજન્ય, જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારી હોય ને તો એમાં સીમાંત ઉત્પાદકતા હંમેશા કેવી હોય દીકરાઓ? શૂન્ય હોય. કારણ કે ટેકનોલોજી બદલાતી હોય છે, બરોબર? તો અહીંયા ઘર્ષણજન્ય બેરોજગારી, ત્યારે ઉત્પાદકતા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. કામદાર જે છે, કામદાર કેવો થઈ જશે? એની પાસે કામ નહીં હોય પણ નવી ટેકનોલોજી એ શોધવા જશે, એટલે બેરોજગારી ઘર્ષણજન્ય. નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો મગફળી અનાજ થોડું છે ને, બાજરી, શેરડી થોડું અનાજ શેરડી, છે. કપાસ. કપાસ થોડું ખાઈએ છીએ આપણે, એટલે બાજરી આવે. અલા, સાહેબ આવું પૂછાય? પૂછાય ને, કેમ ના પૂછાય? ચલો, સરસ. ભારતીય રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? તો 27%. 27%. સાહેબને ટકા બધા કમ્પ્લીટ યાદ છે. 27%. કયા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા 25 લાખ સુધીની છે? બરોબર. તો નાનો ઉદ્યોગ હોય ને એટલે એમાં હંમેશા મૂડીરોકાણની જે મર્યાદા હોય એ મર્યાદા કેવી હોય? ઓછી હોય. તો અહીંયા જે છે ટચુકડા ઉદ્યોગો. ટચુકડા ઉદ્યોગો, બરાબર. પેલામાં કેટલી હતી? 10 કરોડ હતી. 10 કરોડ હતી. મોટા પાયાનો ઉદ્યોગ હોય તો એ ફરીથી હું યાદ કરાવું કે ભાઈ આ સાહેબ પાસે તમારા કોઈ જુનિયર્સને જે લોકો 11માં આમાં કોમર્સ લેવાના હોય ને એમની પાસે ભણવું હોય, સાહેબ પાસે ઇકોનોમિક્સ સબ્જેક્ટ, ઇવન બીએ બી સાહેબ ભણાવે છે. 10માં તો તમે જોયા જશે કે ભાઈ સામાજિક વિજ્ઞાન એ સાહેબ ભણાવે છે. તો એ તમારે ભણવું હોય તો તમે તમારા જુનિયર્સને સંકલ્પ એપ્લિકેશન માટે સજેસ્ટ કરી શકો છો. ત્યાં એક ઓફર ચાલે છે 15 મે 2023 સુધીની. તો આ ઓફરનો લાભ એમની પાસે લેવો. સાહેબ 2500 રૂપિયામાં એકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ એ લોકોને ભણવા મળી જશે. આપણા સમયે સર આવું કશું નહોતું ને. હા, ટ્યુશનના ફી હતા 20-20 હજાર રૂપિયા. એ તમારે બચાવી શકો છો પેરેન્ટ્સના, તો તમે સજેસ્ટ કરી શકો છો. આગળ જોઈએ સાહેબ, ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલના ભંડારો કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા હતા? આ તો ભૂગોળનો ક્વેશ્ચન છે. આસામ. આસામ. ચલો ભાઈ, ટીક કરો આસામ. ઓએનજીસીની સ્થાપના, સાહેબ આ લોકોના બી સાચા જ પડે છે. હા, ના સાચા પડે. તૈયારી છોકરા છે. બહુ જ હોશિયાર છે. ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1959. 1959. 59. ઓ નાલાયક ગધેડા કંપની એવું? ના, એવું નહીં. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની એવું થાય, બરાબર? આ તો ખાલી ખબર ને મારા મગજમાં કઈથી આવ્યું. આવું એ કોક બોલતો હતો ત્યાં, એનું ખોટું છે ભાઈ, એ ખોટું છે. એવું એનું ઉચ્ચારણ થાય નહીં. ઉચ્ચારણ શું થાય? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની. એ તો પાછા ઓએનજીસી વાળા મારા પર કેસ ઠોકશે. આર્થિક માહિતી અંગે ડેટા સીડી કોણ તૈયાર કરે છે? સર આ તો તમને આવડવું જોઈએ. ખાનગી પ્રકાશકો, શાળાઓ, સામાન્ય વ્યક્તિઓ, પ્રયોગશાળાઓ, સંશોધક કેન્દ્રો કે સરકાર વગેરે. આર્થિક માહિતી અંગેના ડેટા, તો ભાઈ ડેટા તો સરકાર રજૂ કરશે. સરકાર જ કે ને, પ્રયોગશાળા, સંશોધકો અને સરકાર, આ બધા. જો સરને બી આવડે છો તો તુક્કો માર્યો હાચો પડી ગયો. તમને બી આવડવું જોઈએ. સાહેબ મારા હાથમાં ડી વાળું ઓપ્શન જ આવે છે. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલ છે? હવે જો બચાવ, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન જે છે ને હંમેશા વિકસિત દેશો સાથે હોય છે. બરાબર. વિકસિત દેશો સાથે જેનો વિકાસ થઈ ગયો છે, હા, એના કોઈ પ્રશ્ન જ નહીં. ડેવલપ કન્ટ્રી એન્ડ ડેવલપિંગ કન્ટ્રી. વિકસિત એટલે જ્યાં ડેવલપ થઈ ગયું છે, હા, yes. બરાબર. તેને વૃદ્ધિનો પ્રશ્ન ત્યાં આવે કે હવે વૃદ્ધિ કરવી હું. આપણો દેશ વિકાસશીલ કહેવાય છે. અહીંયા વિકસિત શબ્દ આપેલો છે. ઓકે. ફુગાવો એ કેવી ઘટના છે? બોલો. હવે ફુગાવો જે છે એ તો કેવી નાણાકીય હોય ને. આમ સાહેબ છે ને, આમ એટલા ઇન્ટરેસ્ટ આવી કે તમારી બાજુ આવી જાય છે. મજા આવે છે એમને. હા. વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંક? સાહેબ એક છોકરો ગઈ વખત આવું સેશન આવું ચાલતું હતું ને, તમે આમ કહીને કહેતો હતો કે સર એક કામ કરો, કેમેરામાંથી બહાર આવી જાઓ. હે ને? પેલો ઉત્સાહ આવે સર આપણને ભણાવતી વખતે. હા. વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ? સ્પેન. સ્પેન વાળાએ પહેલા બેંક બનાવી. તમારો ડી આવે ને એટલે હું તમને જ આપી દઈશ. હા. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા, મેં મારું તુક્કો, હા, ICAR. RBI આવેલા. RBI થોડી આવે, કૃષિ સંશોધનમાં ના આવે. કૃષિ સંશોધનમાં RBI ના આવે, ICAR આવે. જો મેં ભૂલ કરી ને એમ. RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાહેબ, હે ને? કે મને કન્ફ્યુઝ ના કરો. ICAR બરાબર છે. ઇન્ડિયન કોર્પોરેશન ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર ને? એગ્રીકલ્ચર રિસર્ચ. નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે? બોલો. એકદમ ઈઝી છે. ડેરી ઉદ્યોગ. હા, બરોડા ડેરી, અમૂલ ડેરી.
પેન કલર બદલાઈ ગયો કલર ભાઈ. બદલાઈ ગયો જોયું. ચલો, ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવેલી છે? તો વિશિષ્ટ આર્થિક વિસ્તારોની અંદર 8 વિસ્તારો આવશે. 8. ઓકે, ચલો આગળ જોઈએ. વિશ્વના રેલવે નેટવર્કમાં ભારતીય રેલવે કેટલા સ્તંભનું છે? ચોથા સ્થાન પર ડી. ચલો, ભારતમાં સ્ત્રીઓના સ્થળાંતર માટેનું મુખ્ય કારણ હોઈ શકે? બોલો કયું હોય છે? ડી હોય એટલે મારા ભાગમાં આવે લગ્ન. લગ્ન ભાઈ, લગ્ન થાય ત્યારે સ્ત્રી જાય ને બેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ. આપણા તો એવું તો છે નહીં કે ભાઈ છોકરીએ જાન લઈને આવે અને પેલાને લઈને જાય ઘેર. એવું નથી, આપણે પ્રથા અલગ છે. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? જાઓ તમારું. સતત પ્રમાણે દોરવામાં આવે. નીચેનામાંથી કયો ખ્યાલ ગુણાત્મક છે? ગુણાત્મક તો તમારું જ આવે છે પાછું. આર્થિક આર્થિક વિકાસ. આર્થિક વિકાસ. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? હવે સંગ્રહ કોનો થાય યાર? સિક્કાઓનો. પથ્થરનો થોડો સંગ્રહ કરીએ છીએ. નોટો હોય, નોટો અને પછી ઉદય બુદય કાગળ બગડી શકે, સિક્કા સંગ્રહ બગડે. થઈ શકે. મુંદેડું ખાઈ જાય નોટ તો. હા, ખાઈ જાય. ખાઈ જ જાય ને. તિજોરીમાં ગોહે તો ખાય ને. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમય ગાળા માટેનું હોય છે? જો ટૂંકા ગાળાનું જે ધિરાણ જે છે, લાંબા ગાળાનું ધિરાણ હંમેશા 15 વર્ષનું હોય છે અને ટૂંકા ગાળાનું હંમેશા 1 વર્ષનું હોય સુધીનું છે. કે છે. હા ભાઈ, હા, 1 વર્ષ સુધી. નહીં તો પાછું તમને એવું વિચાર આવે ખારું ટીવી બીવી તો 8 મહિનાની લોનો હોય છે. પણ 1 વર્ષ 1 સુધીનું વર્ષ કીધેલું. સુધીનું હોય છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? બરોબર. તો ખેત પ્રધાન છે, શિક્ષણ પ્રધાન છે, તો મૂડી પ્રધાન. મૂડી પ્રધાન જે છે ને હંમેશા દીકરાઓ કોને કહેવાય કે ભાઈ જ્યાં યંત્રોનો ઉપયોગ વધારે થતો હોય એટલે ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય છે તો માનવ શ્રમની જરૂરિયાત નથી પડતી. એટલે મૂડી પ્રધાન ઉદ્યોગો હંમેશા શું કરશે? બેરોજગારી વધારતા જો હોય. સમજાવવાનું ટ્રાય કરો. હવે તમે સમજાવો. મૂડી પ્રધાનનો મતલબ શું? દેખો, અમે મૂડી લગાવી, બોર્ડ લઈ આવ્યા, મૂડી લગાવી, કેમેરો લઈ આવ્યા, સ્ટેન્ડ લઈ આવ્યા, બરાબર છે, યંત્રો લાગ્યા, મૂડી લાગી, બરાબર. હવે શું થયું? અહીંથી વિડીયો લેક્ચર આવ્યા, તમે ઘરે મફતમાં જોઈ લીધા. તો જે શિક્ષક ભણાવતા હતા જે કોઈક જગ્યાએ, તમને તો અહીંયા મફતમાં મળવા લાગ્યું, તો જેની જગ્યાએ તમે ટ્યુશન જતા હતા એ લોકો માટે બેરોજગારી થઈ ગઈ. સાચી વાત ને સાહેબ? એવું જ ને આનો મતલબ. તો આને શું કહેવાય? મૂડી પ્રધાન બેરોજગારી. બેરોજગારીમાં વધારો કરે ને. મને એવું લાગે મારે ઇકોનોમિક્સ ભણાવવું જોઈએ. ભણાવો તમે. આપણે બે ભેગા થઈને yes, ભણાવીશું. ચલો. તો આવું બેરોજગાર, આને કહેવાય કે ટેકનોલોજી આવે, મૂડી કોકે લગાવી દીધી એટલે સામેવાળાને કંઈક ને કંઈક જગ્યાએ, હા, પણ એનાથી એક રેવોલ્યુશન આવે, પરિવર્તન આવે સમાજમાં. પરિવર્તન તો આવે. લોકો નવા ધંધા તરફ આકર્ષાય, એ બાજુ જાય. ચોક્કસ. સાહેબ, મેં સાહેબ વિડીયો બનાવતો હતો ને 2017-18 હા. ત્યારે કોઈ નહોતું બનાવતું. અત્યારે જો બધા આકર્ષાઈને જો ને તમે હા. સર્ચ કરો, એ જાત જાતનું બધું સાચું ખોટું બનાવી જ જાય. બનાવી જ જાય છે. હા, પણ આપણી ચેનલ તો ટ્રસ્ટેડ છે. એટલે આપણે 5 વર્ષ એના કરે. સાહેબ, છેલ્લા 5 ક્વેશ્ચન્સ છે આના. Okay. પછી આપણે એક વાક્યના પ્રશ્નો જોઈશું. હા, હા. બરાબર, એ બી બતાવી જ દેવા છે ને. બતાવી જ દેવાના. આજે બધું એટલે એ લોકો છોકરાઓને તૈયાર આપી કરીને દેવાનું. જાય તો આરામથી એ લોકોના માર્ક્સ આવે મળે. આવે નાબાર્ડ રચના કયા વર્ષમાં થઈ? તો 1982 માં. નાબાર્ડની રચના 1982. માં. ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? તો જો ખેતી ક્ષેત્રથી આર્થિક વિકાસ ઝડપી નથી બનતો, બરાબર, કારણ કે એમાં ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે, વિઘ્નો આવતા હોય છે. આવકાલ જેવો વરસાદ પડી જાય, હા, તો ઔદ્યોગિક ક્ષેત્ર માવઠું પડી જાય તો પાક બગડી જાય, તો હે ને? પણ ઔદ્યોગિકમાં એવું નહીં. રેલવે કયા પ્રકારના ઉદ્યોગ? જાહેર, સરકારી, હે ને? ઇન્ડિયન રેલવે એવું નહીં લખાતું, ઇન્ડિયન રેલવે. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? 1951. ઉદાર હતી. છેલ્લું સાહેબ, ઓકે, શહેરી જીવનની શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ થતું સ્થળાંતરણ કયા પ્રકારનું સ્થળાંતરણ છે? બોલો કયો હોઈ શકે? શહેરી જીવન શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ થતું સ્થળાંતરણ, એનું નામ જ આકર્ષણ. આકર્ષણ જ હોય ને. હા ને? ભાઈ, ત્યાં સુવિધા નથી મળતી તો આપણે સુવિધા મળે એના માટે કોઈ સારા શહેરમાં જઈએ. લોકો વિદેશમાં એટલે જ જતા હોય ને. હા, તો આકર્ષણ હોય છે ને, એક આકર્ષણ હોય. પ્રકારનું પછી કે એવું હોય નહીં, તમે જેવું વિચારીને જાઓ ને એવું તઈ હોય નહીં, તઈ બી બધે કાગડા કારા જ હોય. તો 60 માંથી 60 કોના સાચા પડે એ ચેટ બોક્સની અંદર જરૂર જણાવજો. હવે આપણે આગળ વધીશું અને એક વાક્યના પ્રશ્નોના જવાબ કયા છે એની તૈયારી પણ કરીશું. પણ એ પહેલા કાંડે સાહેબ માટે જોરદાર એક સેલ્યુટ. આમ હાથ કરો. આપણે આગળ વધીએ, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. 1-2 વાક્યમાં ઉત્તર લખો કે જે તમે જેવા MCQ તમને ઉપયોગી રહ્યા એવી રીતે આ ક્વેશ્ચન્સ બી જોઈ લેજો, ડેફિનેટલી તમને કામ લાગશે. સાહેબ, પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ માથાદીઠ આવક એટલે શું? ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે?
જો હવે દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવક ને કુલ વસ્તી વડે ભાગતા આપણે સૂત્ર તરીકે બી આ વસ્તુને લખી શકીએ છીએ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને આપણે શું કહીએ છીએ તો કે માથાદીઠ આવક. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. અને એ શું સૂચવે છે તો કે આર્થિક વિકાસનો દર, દેશના આર્થિક વિકાસનો દર જે છે એ સૂચવે છે. ચલો, વિકાસનો દર. ડોક્ટર એપી લર્નરે તેમજ પીગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા લખો. જો ડૉક્ટર એપી લર્નરે વ્યાખ્યા શું આપી છે કે ભાઈ વસ્તુના પુરવઠા કરતાં, બરાબર, આ ધ્યાન રાખજો, વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ જ્યારે વધી જાય ત્યારે શું થાય તો હંમેશા વસ્તુની અછત થાય, ને વસ્તુની અછત થાય ત્યારે શું થાય તો કે ફુગાવો થાય. ઓકે, આગળ જોઈએ. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ શું થાય? વસ્તુ વિનિમય પ્રથા એટલે શું કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે હું તમને માઇક આપું, તમે મને પેન આપો, લો. એવું ને? હા, તાલી મારો. વસ્તુ વિનિમય પ્રથા સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબી એટલે શું થાય છે કે સમાજની અંદર જે છે જુદી જુદી આવક ધરાવનારો વર્ગ હોય છે કે દાખલા તરીકે હું 10,000 કમાવતો હું ને વિકી સર લાખ રૂપિયા કમાવે છે. ખોટું ઊંધું બોલો. અહીંયા શું થયું કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિ, જેને આપણે શું કહીએ છીએ સાપેક્ષ ગરીબી, કે એક વર્ગ કરતાં જ્યારે બીજો વર્ગ ઓછી આવક ધરાવતો હોય તો એ વર્ગને આપણે શું કહીએ છીએ સાપેક્ષ ગરીબ કહીએ છીએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એક છે આયોજન પંચ, આ ખાસ ધ્યાન રાખજો. પછી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને CSO આનું ફૂલ ફોર્મ બી આપણને પૂછી શકે, રાઈટ. અને ત્રીજું નેશનલ સેમ્પલ સર્વે NSS અને રોજગાર વિનિમય કચેરી. આ લોકો જે છે આપણને શું કરે છે, બેરોજગારના પ્રમાણની સ્થિતિની માહિતી જે છે આપણને આપતા હોય છે. એમ્પ્લોયમેન્ટમાં નામ નોંધાવવાનું Yes. કે ઓકે, ચલો આગળ જોઈએ. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવી તેની સીમાંત ઉત્પાદકતા કેટલી હોઈ શકે? તો જે વ્યવસાયમાં જરૂર કરતાં વધુ વ્યક્તિઓ જે છે એ રોકાયેલી હોય, રાઈટ, તો તેને આપણે શું કહીએ છીએ તો પ્રચ્છન્ન બેરોજગાર કહીએ છીએ. અને પ્રચ્છન્ન બેરોજગારમાં ઉત્પાદકતા હંમેશા શું હોય છે, શૂન્ય હોય છે. ચલો હવે રોકડિયા પાકનો અર્થ જણાવી તેના બે ઉદાહરણ આપો. રોકડિયા પાક એટલે સાહેબ એવા પાક હશે કે જે તમે ઉગાડો અને ફટાફટ તમારા વેચાઈ જાય. ખેડૂત જે છે એ ખેડૂતના પાકનું તાત્કાલિક વળતર જે છે એ વળતર પ્રાપ્ત થતું હોય તો તેને આપણે શું કહીએ છીએ, રોકડિયા પાક કહીએ છીએ. એમાં ઉદાહરણમાં શું આવે તો કે ભાઈ શેરડી છે, કપાસ છે, રબર છે, તો આ બધા રોકડિયા પાકો છે. ઓકે, રાઈ આવે. હા, રાઈ બી આવે. ચલો બીજી બધા બહુ તમારા ચોપડીમાં એકવાર નજર માર લેજો. 2005 પછી ભારતમાં વિદેશ વ્યાપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે? હા, તો 2005 પછી ભારતની અંદર વેપારનું કદ જે છે એ વેપારનું કદ વધ્યું છે, એટલે કે નિકાસનો દર જે છે એ નિકાસનો દર વધ્યો છે અને ભારતનો વેપાર ક્રમ આગળ થયો છે. ચલો આગળ જોઈએ. ગૃહ ઉદ્યોગ તેમજ ટચુકડા ઉદ્યોગનો અર્થ જણાવો. હા, તો ગૃહ ઉદ્યોગ કોને કહેવાય કે જે ઉદ્યોગોમાં વીજળી કે યંત્રોનો ઉપયોગ જે છે એ પ્રમાણમાં ઓછો થતો હોય તો તેને આપણે, અને સાદા ઓજારો વડે તેનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન થતું હોય તો તેને આપણે શું કહીએ છીએ, ગૃહ ઉદ્યોગ કહીએ છીએ. ઓછા મૂડી રોકાણથી ચાલતો હોય. અને ટચુકડા ઉદ્યોગ એટલે જે ઉદ્યોગો 25 લાખની મૂડી રોકાણની મર્યાદા દ્વારા થતા હોય તો તેને આપણે શું કહીએ છીએ, ટચુકડા ઉદ્યોગ કહે છે. શહેરીકરણ કોને કહેવાય તે કેટલા પ્રકારે થાય? ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે કોઈ બી વ્યક્તિ શહેરી વિસ્તારની અંદર જાય છે તો તેને આપણે શું કહીએ છીએ, શહેરીકરણ. બરાબર, સ્થળાંતર બી કહીએ છીએ, શહેરીકરણ બી કહીએ છીએ. અને શહેરીકરણ હંમેશા 3 વસ્તુને લીધે થાય તો એક શિક્ષણ, બીજું આરોગ્ય અને ત્રીજી ભૌતિક સુવિધા. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો? ડેવિસ મોરિસ. ક્રિકેટર હતા? ના, અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રી હતા. નામ એવા લાગે છે એટલે. 12મું છે ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું કે જો ફુગાવાનો ઉદ્ભવ ધ્યાનથી ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય
તો તેને આપણે શું કહીએ છીએ? ખર્ચ પ્રેરિત કહીએ છીએ. કે ભાઈ જે ઉત્પાદન આપણે કરતા હોઈએ કે ભાઈ પહેલાં આપણે 100 રૂપિયામાં ઉત્પાદન કરતા હતા અને પછી આપણું જે ઉત્પાદન ખર્ચ જે છે એ 150 રૂપિયા થઈ ગયો, તો એને આપણે શું કહીએ છીએ? કે ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો, તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. નાણાં તરીકે સિક્કાઓની શરૂઆત ક્યારે થઈ? રાજાશાહીના વ્યવસ્થામાં. રાજાઓ જે છે, રાજાઓ શું કરતા હતા? સિક્કાઓ નહીં પણ સોના મોહરો આપતા હતા, તો એ સિક્કાઓ જ કહેવાય છે. પોતાના નામ વારી બનાવે. યસ, રાજાશાહી. મનરેગા તેમજ નરેગાનું પૂરું નામ? મનરેગા એટલે શું? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. અને નારેગાનો અર્થ શું થાય? નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ઓકે, ચલો આગળ જોઈએ. કઈ મંદિરને વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે? 1929 અને 1930 ની અંદર અમેરિકાની અંદર થયેલી જે મંદી છે એ મંદીને આપણે શું કહીએ છીએ? વિશ્વ મહામંદી તરીકે ઓળખીએ છીએ. ચક્રીય બેરોજગારીનો અર્થ લખો. ચક્રીય બેરોજગારી ક્યારે થાય? કે જ્યારે ટેકનોલોજીની અંદર ફેરફાર થાય, કે જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે એ ટેકનોલોજીના કારણે જે બેરોજગારી ઊભી થાય તેને આપણે શું કહીએ છીએ? ચક્રીય બેરોજગારી. ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? એક રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ. ચલો આગળ જોઈએ. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ અને સૌથી વધુ ગતિશીલ છે? હા, તો નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે બરોબર વિદેશ વેપાર જે છે એ વિદેશ વેપાર એ ઓછું ગતિશીલ હોય છે. અને નિયોજન શક્તિ એટલે જે ઉદ્યોગની અંદર કામ કરનારો જે વ્યવસ્થા કરનારો હોય તો એ નિયોજન શક્તિ જ્યારે વધુ શક્તિશાળી હોય તો એ ગતિશીલ બનતી હોય છે. ચલો સાહેબ, એ લોકોને ક્વેશ્ચન દેખાય તમે આમ એટલા એક્સાઇટેડ થઈ જાવ કે સાહેબ સીધા કેમેરા આગળ આવી જાય. ચલો અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો એટલે શું? તેના ઉદાહરણ આપો. તો મૂડી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. કે ભાઈ આપણે દાખલા તરીકે જે છે મોટરસાઇકલ હોય છે તો એ મોટરસાઇકલના સ્પેર પાર્ટ જે છે અલગ અલગ કંપનીઓ બનાવતી હોય છે. કે વ્હીલ કોઈ અલગ બનાવશે, ટાયર કોઈ અલગ બનાવે છે, તો એને આપણે શું કહીએ છીએ? અર્ધ તૈયાર ઉદ્યોગો કહેવાય છે. બરાબર. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે સ્પેર પાર્ટ અને સૂતર. ઓકે, સ્પેર પાર્ટ અને સૂતર. બરાબર. સાહેબની સ્ક્રીન દેખાય છે ખાલી જોવા કો. ચલો આંતરિક સ્થળાંતર તેમજ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય? જો આંતરિક સ્થળાંતર કોને કહેવાય? કે જ્યારે કોઈ બી વ્યક્તિ પોતાના દેશના ભૌગોલિક વિસ્તારને છોડીને દેશના જ બીજા કોઈ ભૌગોલિક વિસ્તારમાં સ્થળાંતર કરતો હોય તો એને આપણે શું કહીએ છીએ? આંતરિક સ્થળાંતર. કે ભાઈ દાખલા તરીકે અમદાવાદમાંથી વ્યક્તિ જે છે એ કોઈ મદ્રાસમાં જાય કે મુંબઈમાં જાય તો દેશનો એ ભૌગોલિક વિસ્તાર થાય તો એને આંતરિક સ્થળાંતર કહેવાય. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય? કે જ્યારે દેશના ભૌગોલિક વિસ્તારને છોડીને અન્ય દેશના ભૌગોલિક વિસ્તારમાં જ્યારે કોઈ બી વ્યક્તિ જાય છે તો તેને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ચલો ફરીથી હું યાદ કરવાનો પ્રયત્ન કરીશ કે જે તમે તો 12મું ચાલુ થઈ ગયું મતલબ પતવા આવ્યું હે ને હવે તો વેકેશન દરમિયાન તમે તમારા જુનિયર્સને મતલબ કે જે 10મામાંથી 11માં આવવાના છે એ લોકોને કોમર્સ સ્ટ્રીમ માટે તમે સંકલ્પ એપને સજેસ્ટ કરી શકો છો. ત્યાં આ સાહેબ જાતે જ ઇકો અને BA ભણાવે છે 11-12 બેવની અંદર. તો જેને પણ એમની પાસે ભણવાની ઈચ્છા હોય તમારા કોઈ જુનિયર્સ હોય તમે રિકમેન્ડ આપી શકો છો. આ ઓફર 15 મે 2023 સુધી મળશે. તમારે હજારો રૂપિયા ટ્યુશનના નહીં બગાડવા પડે. તમને ફક્ત અને ફક્ત 2500 રૂપિયામાં 11મું ધોરણ કરવા મળી જશે. બરાબર, બધા જ વિશે. સરસ. ચલો તો આ નંબર પર કોલ કરી અને તમે ડિટેલ્સ વગેરે લઈ શકો છો. આગળ જોઈએ આર્થિક વૃદ્ધિ તેમજ આર્થિક વિકાસનો અર્થ આપો. હા, તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની કુલ ઉત્પાદનમાં વધારો એને આપણે શું કહીએ છીએ? આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. અને આર્થિક વિકાસ કોને કહેવાય છે? કે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં વધારો થાય. બરાબર. કે દેશ જે છે કોઈ મોટી નવી મોટર કારનું ઉત્પાદન કરતી હોય તો એ આર્થિક વૃદ્ધિ થઈ. પણ એ મોટર કારનો ઉપયોગ કેટલા જણા કરે છે? જો બધા જ કરતા હોય તો દેશમાં આર્થિક વિકાસ થયેલો કહેવાય. ફુગાવો ક્યારે આર્થિક વિકાસનો અવરોધક બને છે? તો જ્યારે બી ફુગાવા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવાથી એ નાણાકીય મૂલ્ય શું થાય છે? ઘટે છે. અને નાણાકીય મૂલ્ય ઘટે તો આર્થિક વિકાસમાં એ અવરોધક બનશે. શા માટે નાણું વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે? તો મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી વિલંબિત ચૂકવણીનું ધોરણ બન્યું છે. ચલો આગળ જોઈએ ગરીબી રેખા એટલે શું? તેની ગણતરીની પદ્ધતિની મર્યાદા કઈ છે? જો
તો જે વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાત સંતોષવા જેટલી આવક ન ધરાવતો હોય કે ભાઈ વ્યક્તિની જરૂરિયાત શું છે, ખોરાક છે, પોશાક છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એની શું છે જીવન જરૂરિયાત વસ્તુ છે, અને એટલી બી એ આવક ના ધરાવતો હોય તો એને આપણે શું કહીએ છીએ, ગરીબ કહીએ છીએ, અથવા તો ગરીબી રેખા નીચે કહીએ. તો અહીંયા એક બીજો પ્રશ્ન મૂક્યો છે, ગણતરીની પદ્ધતિની મર્યાદા કઈ છે? તો મર્યાદાની અંદર જે છે અર્થશાસ્ત્ર જે છે એ કેલેરીને ધ્યાનમાં લે છે, બરાબર, કે વ્યક્તિ જે ખોરાક ખાય છે તો એમાંથી એને કેલરી કેટલી મળે છે, પણ એકચ્યુઅલ એ વસ્તુ નથી. ગરીબી માટે હંમેશા આર્થિક બાબતને ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર. યાદ રાખજો, આવું લખીને આવશો તો 1 માર્ક મળશે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગનો વિકાસ કરવો તો છે? ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ, કારણ કે અહીંયા રોજગારી વધારે રહેલી છે. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? 15 થી 64 વર્ષ. આગળ જોઈએ, અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. જમીનદારી પ્રથા, પછી મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, આ 3 પ્રથા હતી. વિદેશ વ્યાપાર એટલે શું? તેનું કદ નક્કી કરવાનો માપદંડ શું છે? હા, એક દેશમાંથી અન્ય દેશમાં થનારો વેપાર, તો એને આપણે શું કહીએ છીએ? વિદેશ વ્યાપાર. અને તેનું કદ આયાત નિકાસ અને ભૌતિક વસ્તુઓના મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકે. ચલો, આ શું સાહેબ? ક્રિપ્કો. ક્રિપ્કો જે છે એ જીએસપીસી કયા પ્રકારના ઉદ્યોગોના ઉદાહરણ છે? હા, તો ક્રિપ્કો એ શું છે? સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય છે, રાઈટ. અને જીએસપીસી એનું પૂરું નામ આપણે લખવાનું છે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ પેદાશ, અને એ શું ઉત્પાદન કરે છે? ગેસ અને ઉર્જા. ચલો, કોલસા દ્વારા તેમજ પાણી દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય છે? તો કોલસા દ્વારા ઉત્પન્ન થનારી વીજળીને આપણે શું કહીએ છીએ? થર્મલ પાવર. પાણી દ્વારા ઉત્પન્ન થનારી વિદ્યુતને આપણે શું કહીએ છીએ? હાઇડ્રો પાવર. ચલો, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? હા, તો જો માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, એક. અને રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવશ્યક ગણાય છે, બરોબર. ચલો, નાણાંનું સૌથી અગત્યનું કાર્ય જણાવો. વિનિમય માધ્યમ. ચલો, આગળ જોઈએ, ખર્ચ પ્રેરિત ફુગાવાનું બીજું નામ શું છે? ઉત્પાદન ખર્ચમાં થનારો વધારો, એને આપણે શું કહીએ છીએ? ખર્ચ પ્રેરિત ફુગાવો. IRDP તેમજ PMFBY નું પૂરું નામ લખો. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટિગ્રેટેડ IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એન્ડ સેકન્ડ વન PMFBY, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ચલો, આગળ જોઈએ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014. તારીખ યાદ રાખી લેજો. આગળ જો, બેરોજગારીનો અર્થ જણાવો. હા, તો વ્યક્તિ જે છે એ પ્રવર્તમાન વેતન દરથી કામ કરવા તૈયાર હોય, રાઈટ, કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતો હોય, તેમ છતાં પણ તેને કામ ન મળતું હોય તો તેને આપણે શું કહીએ છીએ? બેકાર કહીએ છીએ, બરોબર. અને એ બેકારીનો જે સમૂહ હોય છે એને આપણે શું કહીએ છીએ? બેરોજગારી. ચલો, NABARD હા, અને તેમજ AGMR માર્ક છે ને બધા? પૂરું નામ જણાવો. નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. દરેક શબ્દનું અહીંયા અર્થ થાય હા, છે. યસ. અને બીજું એગમાર્ક એટલે એગ્રીકલ્ચર માર્કેટિંગ. વિદેશ વ્યાપારને દિશા એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર, જેને આપણે શું કહીએ છીએ? વિદેશ વેપાર કહે છે. આગળ જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? ગુજરાતમાં તે ક્યાં છે? હા, વિશિષ્ટ આર્થિક વિકાસ એટલે કરમુક્ત ભૌગોલિક વિસ્તાર, બરોબર. અને એ ક્યાં ચાલે છે? તો કંડલા અને સુરત. આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર એટલે શું? હા, આકર્ષણ સ્થળાંતર ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતું સ્થળાંતર એટલે શું? તો કે આકર્ષણ સ્થળાંતર. અને અપાકર્ષણ સ્થળાંતર એટલે શું? કે ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ કે અન્ય ભૌગોલિક સુવિધાના અભાવથી થનારું સ્થળાંતર. ચલો, માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો 3 પરિબળો છે. એક અપેક્ષિત આયુષ્ય છે, બીજું શિક્ષણ એટલે કે જ્ઞાન, અને ત્રીજું જીવન ધોરણ. ઓકે,
આગળ જોઈએ એ પહેલાં ફરીથી હું યાદ કરાવીશ કે ભાઈ તમારે જો તમારા જુનિયર્સને કંઈક સારી એવી ભેટ આપવી હોય તે ભેટ તમે એ આપી શકો છો કે તમે ગુજરાતના બેસ્ટ ફેકલ્ટીઝ પાસે એને ભણવા માટે મૂકી શકો. સંકલ્પની અંદર એ વિકલ્પ અવેલેબલ છે. તમે કોમર્સ સ્ટ્રીમની અંદર ઇકોનોમિક્સ, BA, સ્ટેટ, અકાઉન્ટ જેવા બધા જ વિષયનો એક કોર્સ બનાવેલો છે. એને તમે ફક્ત 2500 રૂપિયામાં એને લેવા માટે સજેસ્ટ કરી શકો છો જો તમને અમારું કામ સારું લાગતું હોય તો. તો આ ઓફર તમને ફરી નહીં મળે. આ નંબર પર કોલ કરી શકો છો કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંકની અંદર ફોર્મ ભરી દેશો તો પણ તમને સામેથી કોલ વેકેશન દરમિયાન આવી જશે. હવે આપણે આગળ જોઈએ કે દાબેલો ફુગાવો એટલે શું. સરકાર દ્વારા દાબેલો હોય દાબેલો સરકાર દ્વારા ભાવો પરના અંકુશો અને માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં જો ભાવોને વધવા દેવામાં ન આવતા હોય, બરાબર, જો ફરીથી સરકાર દ્વારા ભાવો પરના અંકુશો અને માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં જો ભાવોને વધવા દેવામાં ન આવતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? દાબેલો ફુગાવો. રોબર્ટ્સ અને માર્શલે આપેલ નાણાંની વ્યાખ્યા જણાવો. ચાલો, રોબર્ટ્સને શું વ્યાખ્યા આપી છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તો તેને આપણે શું કહીએ છીએ? તો કે નાણાંની વ્યાખ્યા આપેલી છે. માર્શલે શું વ્યાખ્યા આપી છે કે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને શું કહેવાય છે? નાણું કહેવાય છે. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી અને સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી? સૌથી ઓછી ગરીબી ગોવામાં અને સૌથી વધુ વસ્તી ક્યાં? તો કે છત્તીસગઢમાં. ચલો આગળ જોઈએ. પ્રધાનમંત્રી થોડાક જ રહ્યા હવે 15-17. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર આપવામાં આવેલું છે? હર ખેત કો પાણી. હર ખેત કો પાણી, હર ખેત કો પાણી એવું બોલવું પડશે. પેલો પેપરમાં આવે તો આમ ઊભા થઈને બહુ ના પાડતા. પેલા ગોલમાલ પિક્ચર જો ભારત માતા કી એવું બધું ના થાય. હે ને? દીનદયાલ લખી દેવાનું. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ જણાવો. હા, તો 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ હોય એ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ છે. ભારતીય કૃષિ ક્ષેત્રની એક મોટી સમસ્યા જણાવો. તેના મુખ્ય કારણો કેટલા છે? તે એક છે વસ્તી વધારો અને બીજો ટેકનોલોજીનો અભાવ. ઓકે, આગળ જો WTR નું પૂરું નામ લખો. તે કયા ઇતિહાસકારની શોધ છે? તો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ અને એગ્નસ મેડિસન. ચલો યાદ રાખજો. નાના પાયાના ઉદ્યોગ એટલે શું? તેમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે? નાના પાયાના ઉદ્યોગો એટલે શું કે જે ઉદ્યોગોમાં માનવ શ્રમનો ઉપયોગ તેમજ ઓછા મૂડી રોકાણથી શરૂ થતો હોય તો તેને આપણે શું કહીએ છીએ? નાના પાયાનો ઉદ્યોગ. અને તેમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ચલો આગળ જોઈએ. WHO ના મતે આરોગ્યની વ્યાખ્યા. હા, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપણે પહેલાં એનું ફૂલ ફોર્મ આપી દીધું, જે ભૌતિક, માનસિક અને આરોગ્ય માટે કાર્ય કરે છે. આગળ જોઈએ. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શું દર્શાવે? હા, તો અપેક્ષિત આયુષ્યનો અર્થ શું થાય કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેને આપણે શું કહીએ છીએ? અપેક્ષિત આયુષ્ય. અને એમાં એ શું દર્શાવે છે? તો મૃત્યુદરનું પ્રમાણ દર્શાવે છે. કેન્સના મતે ફુગાવો ક્યારે સર્જાય છે? તો સાધનો અને પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી નાણાકીય આવક વધે તો તેને આપણે શું કહીએ છીએ? તો કેન્સના મતે જે છે આ ફુગાવો જે છે એ ફુગાવાની વ્યાખ્યા એમણે આપેલી. ભાઈ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને મળી રહ્યા છે. એકવાર કાનડે સર માટે સેલ્યુટનું સિમ્બોલ આપી દેજો. સાહેબ 5000 લાઈકનો ટાર્ગેટ છે, ઓલમોસ્ટ ખતમ થવા આવેલો છે. હમણાં આ છોકરાઓ કમ્પ્લીટ થઈ જશે. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તમે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર આવેલા છો. 10,50,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે બી વ્હાઇટ બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો. બીજી વાત કે જ્યારે બી તમે પેપર આપવા માટે જાઓ એ પહેલા આ વિડીયોને 2x 3x સ્પીડની અંદર જોઈને જજો. હે ને? જોઈ લો હશે તમને ડેફિનેટલી ફાયદો થશે ને થશે. માંગ આ લઈ લીધું આપણે. કેન્સના મતે ફુગાવો. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? જો અર્થતંત્રમાં પુરવઠાની તુલનામાં ઝડપથી વધતી જતી માંગ એટલે શું? માંગ પ્રેરિત ફુગાવો. ચલો, ગરીબીના સ્વરૂપો કેટલા છે? કયા કયા? 2, નિરપેક્ષ અને
સાપેક્ષ. નિરપેક્ષ, સાપેક્ષ. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ચક્રીય બેરોજગારી અને અને ઘર્ષણજન્ય બેરોજગારી. ચલો, ડ્રેન ઓફ બ્રેનનો અર્થ જણાવો. હા, તો જે દેશની અંદર જ્યારે કોઈ બી વ્યક્તિઓ જે છે શિક્ષણ અને ટેકનિકલ જ્ઞાન ધરાવતી હોય અને એ વ્યક્તિ જ્યારે પોતાના દેશને છોડીને અન્ય દેશમાં કાયમી વસવાટ માટે જાય છે તો તેને આપણે શું કહીએ? ડ્રેન બ્રેન. એટલે સારું મગજ જે છે એ બીજા દેશમાં જતું રહે. ચલો આગળ જોઈએ. હરિયાળી ક્રાંતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ 1, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ, બરાબર, આ નામથી ઓળખાય છે. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? એવી વ્યાપાર પ્રવૃત્તિ કે જે આંતરિક વેપારની પ્રવૃત્તિથી જુદી હોય. ચલો આગળ જોઈએ. જાહેર નિગમોમાં તેમજ સહકારી ક્ષેત્રના 3 ઉદ્યોગોના નામ જણાવો. બરાબર. જાહેર નિગમમાં કોણ આવે? તો રેલવે, ટેલિફોન અને ટપાલ પદ્ધતિ. અને સહકારી ક્ષેત્રમાં કોણ આવે? તો કે ડેરી ઉદ્યોગ અને ખાતર ઉદ્યોગ. ઓકે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તેનું એક ઉદાહરણ જણાવો. હા, તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને આપણે શું કહીએ છીએ? વિકાસલક્ષી. અને એનું ઉદાહરણ શું છે? તો કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતું સ્થળાંતર. ચલો, તો અહીંયા આપણા 60 ક્વેશ્ચન પતી ગયા. મતલબ કે આપણે 60 જેટલા MCQ તમને કરાયા અને 60 જેટલા એક વાક્યના પ્રશ્ન કરાયા. સાહેબ, જો આ લોકો જોઈને જશો ડેફિનેટલી લાવો, પેન લાવો, ડેફિનેટલી તમે સ્કોર કરવામાં હેલ્પ કરશે. કેટલો સ્કોર? તો ભાઈ 20 આઉટ ઓફ 20 તમારે કદાચ લાવવા હોય તો આ ક્વેશ્ચન્સ તમને 15-17 માર્ક્સનું એક બુસ્ટર લગાવી આપી શકે છે. તો સરસ રીતે એને જોઈને જજો. ઇવન આ ઇકોનોમિક શબ્દ છે, સબ્જેક્ટ છે, એ સાહેબ આર્ટ્સ વાળાને બી આવતો હોય છે, તો એ લોકો માટે બી આ વાવાઝોડું વેલિડ છે. તો જોઈને જશો ડેફિનેટલી તમને ફાયદો થશે. પરીક્ષામાં પેપર સારું જાય માટે શુભેચ્છા આપી દો. ગુડ લક. ચલો ભાઈ, ગુડ લક અને બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. તમે કે આપણે બેસ્ટ ઓફ લક નહીં કહેતા, આપણે મહેનત કરીને જવાના છે. ગુડ લક કહીએ છીએ. લાઈક ના કરે તો લાઈક કરી દેજો. તમારો કોઈ મિત્ર કે બહેનપણી હોય અને એના વિડીયો ના જોતો ભાઈ શેર કરી આલો, એના બી માર્ક્સ આવે તો વધારે સારું, હે ને? ચેનલ પર કદાચ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.